નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 8 ની અંદર આજરોજ જે મિત્રો NMMS ની આપણી પરીક્ષા લેવામાં આવી છે તેની અંદર મિત્રો તમારું જે પેપર એ સિરીઝનું હતું તેનું સોલ્યુશન આ વિડીયોમાં કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના જે મિત્રો દ્વિતીય વાર્ષિકની પરીક્ષાની અંદર તમારા પેપર આવનાર છે તેનું સોલ્યુશન મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને જો તમારે એ સિરીઝનું પેપર ના હોય તો તમારો પ્રશ્ન મિત્રો આ તમારા પેપરમાં હોય તો તમે જોઈ અને તમારા ગુણ ચેક કરી શકો છો। પ્રશ્ન મિત્રો એક હતો, નીચે પ્રશ્ન 1 થી 5માં દર્શાવેલ સંખ્યા શ્રેણી ખોટી સંખ્યા આપેલ વિકલ્પમાંથી શોધવાની છે। તો અહીંયા તમારી શ્રેણી ચાલી રહી છે 39, 31, 23, 15। તો અહીંયા તમે જોશો કે 39માંથી 8 માઇનસ કર્યા છે તો 31 થયા, 31માંથી 8 માઇનસ થયા તો 23, 23માંથી 8 માઇનસ થાય તો 15। હવે આપણે ખબર પડી જવી જોઈએ કે 8 8 માઇનસ થઈ રહ્યા છે તો 15માંથી પણ આપણે 8 માઇનસ કરીએ તો આપણો જવાબ આવશે 7। બીજો પ્રશ્ન છે 6, 7, 13, 20, 33। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી શ્રેણી કેવી રીતે ચાલી રહી છે। તો અહીંયા મિત્રો જોઈશું તો 6 પછી એક 7 થાય છે, 7, 6 ને 7 13 થયા, 13 અને 7 20 થયા, 20 અને 13 33 થાય છે। તો હવે 33 અને આપણે 20નો સરવાળો કરવો પડે તો 20 અને 33નો સરવાળો કરીએ તો આપણો જવાબ આવશે 53। તો આપણો અહીંયા સાચો જવાબ આવશે 53। એના પછી ત્રીજું છે શ્રેણી 4, 16, 64। મિત્રો અહીંયા 2નો વર્ગ થયો, બરાબર, 8નો વર્ગ, અહીંયા 4નો વર્ગ થયો છે, એવી રીતે આ 16 મિત્રો 8નો વર્ગ થાય છે, 8 8 64। તો હવે કયો વર્ગ થશે? તો અહીંયા 16નો વર્ગ થશે। તો 16નો વર્ગ તમે કરશો તો મિત્રો થશે 256। તો 256 આપણો જવાબ છે। ચોથો મિત્રો જોઈશું અહીંયા જવાબ જેની અંદર 17, 27, 48 અને 77। તો અહીંયા જે શ્રેણી ચાલી રહી છે એમાં જવાબ આવશે 117। પાંચમો છે તેની અંદર તમે જોશો તો 23 પછી 32, 26। તો અહીંયા મિત્રો તમારે 4 4 ઉમેરતા જવાના છે શ્રેણીની અંદર। જો 23માં મિત્રો તમે કેટલા ઉમેરાયા છે એ જોશો, 23, 24, 25 અને 26 3 ઉમેરાય છે। જ્યારે 32ની અંદર તમે જોશો તો મિત્રો અહીંયા 4 ઉમેરાય છે, જો 4 ઉમેરીએ તો 36 થાય છે। એવી રીતે 26માં પાછા 3 ઉમેરીએ 29, પાછા 36માં 4 ઉમેરીએ તો 40, પાછા 29માં 3 ઉમેરીએ, બરાબર, તો 32 થાય। તો એવી રીતે 40માં 4 ઉમેરીએ તો 44 જવાબ આવે। તો આપણે 4 ઉમેરતા આપણો જવાબ આવશે 36। એવી રીતે શ્રેણી ચાલશે। હવે પ્રશ્ન 6ની અંદર જોઈશું તો અહીંયા મિત્રો તમારે જે પ્રશ્ન આવેલો હતો કે નીચેના પ્રશ્ન 6 થી 10માં આપેલા આકૃતિમાં એક સમાન રીતે સંખ્યાઓ ગોઠવાયેલા છે, તેના આધારે મિત્રો એ પ્રશ્નાર્થની જગ્યાએ કઈ સંખ્યા આવશે એ આપણે જવાબ જોવાનો છે। તો અહીંયા મિત્રો તમે જોશો કે તો અહીંયા મિત્રો આપણે આ પ્રશ્નનો જવાબ અહીંયા બાકી રાખીએ છીએ। તમને જો મિત્રો આવડે તો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। સાતમો છે એની અંદર મિત્રો આપણો જે જવાબ આવશે તેની અંદર તમે જોશો તો અહીંયા 33 જવાબ 33 મિત્રો અહીંયા થાય છે, બરાબર, 19 ને 8। તો અહીંયા જે જવાબ આવશે તે થાય છે 3, બરાબર। તો એવી રીતે આગળ જોઈશું। આઠમો છે તેની અંદર મિત્રો બાદબાકી કરવાની હતી, બરાબર। બાદબાકી કરીએ તો જે જવાબ આવશે 94માંથી 49 બાદ કરવાના હતા તો 45 આવશે। એવી રીતે નવમો છે તેની અંદર ગુણાકારનો મિત્રો ક્રમ ઉલટ-સુલટ કરવાનો હતો, બરાબર। ગુણાકારનો ક્રમ ઉલટ-સુલટ કરીએ તો આપણો જવાબ આવતો હતો એ 27। પછી 10માની અંદર મિત્રો તમને તમારી કોમેન્ટ બોક્સમાં એનો જવાબ આપવાનો રહેશે। 11મું છે સાપુતારા તો ગુજરાતમાં, તો નૈનીતાલ ક્યાં આવેલું છે? હિલ સ્ટેશન, તો ઉત્તરાખંડ, બરાબર। અહીંયા વોટર તો આઈસ, તો વપોર તો અહીંયા મિત્રો લિક્વિડ થાય છે, બરાબર, લિક્વિડ થશે સી। 13મો છે મિત્રો જો શ્વાનને સાંકેતિક ભાષામાં 62-15 લખાય છે તો સેન્સને 64-5-64 લખાય, તો ન્યૂઝને કેવી રીતે લખાય છે? તો મિત્રો આને આપણો ક્રમ જો જાળવીએ તો એને 56-54-26 લખાશે, એ જવાબ આપણો સાચો છે। 14મો છે તો 14મો મિત્રો પ્રશ્ન છે ચા પાંદડા, બરાબર, પાંદડામાંથી ચા પત્તી હોય છે, પાંદડામાંથી બનતી હોય છે, તો કોફી એ બીજની બનેલી હોય છે, એટલે જવાબ આવશે બીજ। 15મું છે તેની અંદર તમે જોશો કે નીચેના પ્રશ્નો 15 થી 18 આપેલા છે, તેમાં વિકલ્પમાંથી બાકીના અલગ પડતો શબ્દ, વસ્તુ, સંસ્થા, સામગ્રી શોધવાની છે।
મિત્રો અહીંયા જોશો પાવો, બીન, વાંસળી, તંબુરો, તો આ શું છે? તો વસ્તુ મિત્રો વિકલ્પોમાં બાકીના અલગ પડતો શબ્દ હોય તો તે છે તંબુરો, બરાબર. પાવો, બીન અને વાંસળી વગાડવા, ફૂંક મારીને વગાડવામાં આવે છે. તંબુરો છે હાથથી વાગતો હોય છે. 16મો છે હેક્ટર, એકર, ચોરસ મીટર અને કિલોમીટર. તો મિત્રો અહીંયા કિલોમીટર છે એ અલગ પડે છે. આ જમીન માપવા માટેના મિત્રો સાધનો છે. આપણે હેક્ટરમાં જમીન માપી શકીએ, એકરમાં, ચોરસ મીટરમાં, પણ આપણે કિલોમીટર છે એ રસ્તાઓ માપવાતા હોય છે. 17મો છે મિત્રો લંબાઈનો સ્ક્વેર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, 1/3 પાયો ગુણ્યા વેધ અને 4 ગુણ્યા લંબાઈ. તો અહીંયા મિત્રો અલગ પડે છે 4 ગુણ્યા લંબાઈ, એટલે ડી જવાબ સાચો છે. 18મો છે રતાંધળાપણું, સ્કર્વી, રંગ અંધતા અને મોતિયો. તો મિત્રો અહીંયા સ્કર્વી છે અલગ છે, બાકીના બધા આંખ સાથેના રોગો સંબંધ ધરાવે છે. એના પછી 19 થી 22માંથી કઈ જોડ તેમના ગુણ પ્રમાણે ખોટી છે તે શોધવાની છે. તો મિત્રો અહીંયા અમદાવાદ, તો સાબરમતી નદી અમદાવાદમાં છે, વિશ્વામિત્રી વડોદરામાં છે, નર્મદા ભરૂચમાંથી વહે છે, ભાદર છે એ રાજકોટમાંથી વહે છે, એ ખોટું છે, બરાબર, ત્યાં ભાવનગર આવે છે. એના પછી 20મો છે, તેની અંદર મિત્રો જોઈશું તો મહાશિવરાત્રિનો મેળો છે મા મહિનામાં હોય છે, રામનવમી ચૈત્ર મહિનામાં, હોળીનો મેળો હોળી છે ફાગણ મહિનામાં આવે છે, અને રક્ષાબંધન વૈશાખ, તો એ ખોટું છે. રક્ષાબંધન મિત્રો ક્યારે આવે છે? શ્રાવણમાં આવે છે. એવી રીતે તમે જોશો અહીંયા રાંચી છત્તીસગઢની બતાવી છે રાજધાની, પરંતુ છત્તીસગઢની રાજધાની રાયપુર છે, એટલે એ મિત્રો જવાબ આપણો ખોટો છે, એટલે કે સી જવાબ અહીંયા આવશે. 22માની અંદર મિત્રો જોશો તો અહીંયા એક અવિભાજ્ય સંખ્યા છે. એક અવિભાજ્યથી તટસ્થ છે. વિભાજ્ય એક એ મિત્રો નથી, પરંતુ 2 છે એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે એ અલગ પડે છે. હવે આપણે જોઈશું અહીંયા મિત્રો નીચે આકૃતિમાં ત્રિકોણ એ રમતવીર, વર્તુળ અને નૃત્યકાર, અને લંબચોરસ એ સંગીતકાર સૂચવે છે, બરાબર. તો આકૃતિને આધારે પ્રશ્ન 23 થી 26ના જવાબ શોધવાના છે. અહીંયા તમને આપી દીધું છે રમતવીર તો SQPA છે, નૃત્યકાર તો PADR, અને સંગીતકાર QARM દર્શાવવાના છે. તો ચાલો હવે જોઈએ કોણ રમતવીરની સાથે સંગીતકાર પણ છે, તો Q આવશે. તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્નમાં જવાબમાં. એવી રીતે કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી, તો અહીંયા મિત્રો આવશે M, એટલે કે જવાબ આવશે Q. 25મો છે કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી, તો જવાબ આવશે M, D. 26મો છે નૃત્યકાર અને રમતવીર બને છે, તે કોણ છે? તો આપણો જવાબ આવશે A, એટલે કે P. એના પછી જોઈશું 27 થી 29 સુધીના પ્રશ્ન. મિત્રો સમીકરણમાં ગાણિતિક સંજ્ઞાઓ બદલી જવાબ ખોટો છે, તો આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સમીકરણ સાચું બનાવવાનું છે. તો અહીંયા મિત્રો 27મો પ્રશ્ન છે, તેમાં ડી સમીકરણ બને છે. 28માં છે તેની અંદર મિત્રો એ સમીકરણ બનશે. એના પછી 29માં મિત્રો તમારો જવાબ સી આવશે. 30મો છે જો એક મહિનામાં 6ઠી તારીખે મંગળવાર હોય તો 12મી અને 18મી તારીખે અનુક્રમે કયા વાર આવશે? તો મિત્રો 6ઠી તારીખે મંગળવાર હોય તો 12 અને 18 સોમવાર અને રવિવાર આવશે. 31મો છે પી એ ક્યુના પિતા છે, પણ ક્યુ એ પીનો પુત્ર નથી, તો ક્યુ અને પી સાથે સંબંધ કયો હશે? તો મિત્રો અહીંયા સંબંધ બને છે તે બી છે, એટલે કે પુત્રી બને છે. 32મો છે એની અંદર મિત્રો અહીંયા આકૃતિ આપેલ છે, કેટલા લંબચોરસ આવેલા છે, તો આ આકૃતિની અંદર તમે જોશો તો મિત્રો અહીંયા લંબચોરસની સંખ્યા 6 છે, બરાબર. પછી અહીંયા મિત્રો આકૃતિ છે તેમાં કેટલા અર્ધવર્તુળ આવેલા છે, તો 8 અર્ધવર્તુળ આવેલા છે. મિત્રો 34 થી 36 સુધી આપેલ આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ શોધવાની છે. તો અહીંયા મિત્રો આકૃતિ જે આપણી છે એ અહીંયા એ નંબરની આકૃતિ અલગ પડે છે, કારણ કે અહીંયા બધામાં ખૂણા દર્શાવેલા છે, જ્યારે આમાં ખૂણા નથી, બરાબર. પછી આગળ જોઈશું 35મો છે, તેની અંદર મિત્રો અલગ આકૃતિ પડતી હોય તો એ છે 3 નંબરની, એટલે કે સી ઓપ્શન આપણો સાચો છે. અહીંયા દરેકમાં ત્રિકોણ દર્શાવેલા છે, બરાબર, પરંતુ અહીંયા મિત્રો નાનો ત્રિકોણ દર્શાવેલો છે. 36માની અંદર મિત્રો આકૃતિ આપણી જે અલગ પડે છે તે 2 નંબરની છે, બરાબર, એટલે કે બી ઓપ્શન સાચો છે. 37માની અંદર મિત્રો આપણી જે આકૃતિ છે એ સી સાચી છે, સી નંબરની આવશે. પછી મિત્રો 39 થી ચાલો આગળ જોઈશું. 38મો પ્રશ્ન છે તેની અંદર આપણી મિત્રો આકૃતિ છે એ નંબરની છે, આકૃતિ એ આવશે, બરાબર. હવે આપણે 39 થી 43માં દર્શાવેલ સંખ્યા શ્રેણીમાં ખૂટતી સંખ્યા આપેલ વિકલ્પમાં શોધવાની છે. અહીંયા મિત્રો જોઈશું 39માં 50, 45, 40, 35, 30, તો તમે જોશો કે અનુક્રમે કેટલા માઇનસ થઈ રહ્યા છે, તો જવાબ આવશે મિત્રો આપણો 25, 5 5 માઇનસ થાય છે.
2 1 1/3 1/4 તો હવે જવાબ આવશે 1/8. એના પછી 41 છે તેની અંદર મિત્રો 7 પછી 8 પછી 9 ક્રમિક ચાલે છે. જો 10 11 12 તો અહીંયા 9 પછી 10 આવે એટલે કે બી જવાબ સાચો છે. 42 ની અંદર મિત્રો તમે જોશો 36 માં 34 34 માંથી 30 જો અહીંયા 2 માઇનસ થયા, અહીંયા 4 થયા છે, પાછા અહીંયા 2 માઇનસ થયા, અહીંયા 4 થયા તો હવે 2 માઇનસ થવા જોઈએ. જવાબ આવશે 22. બરાબર, 2 અને 4 ઘટાડવાના છે. 43 ની અંદર મિત્રો તમે જોશો તો 13 ઘટાડવાના છે તો અહીંયા આપણો જવાબ આવશે 14. નીચે પ્રશ્ન ક્રમાંક છે 44 થી 46 એમાં ખૂટતા મૂળાક્ષરો શોધવાના છે. મિત્રો અહીંયા બી ઈ એલ એન એફ ટી તો અહીંયા ખૂટતો મૂળાક્ષર આવશે ઝેડ. ક્રમ જળવાય છે એ જોવાનું છે. એવી રીતે અહીંયા મિત્રો જે અને એચ મૂળાક્ષર આવે છે. 46માં એ ઝેડ જો ઉલટા લીધા છે, એ થી પછી છેલ્લે ઝેડ લીધો, બરાબર, પછી સી, પછી એક્સ ત્રીજા નંબરનો લીધો, એવી રીતે એફ તો યુ, તો એવી રીતે આપણે અહીંયા જે અને ક્યુ આવશે. 47માં છે નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું છે? તો મિત્રો વર્ષ, તારીખ, માસ, કેલેન્ડર છે અલગ છે. બરાબર. 48મો પ્રશ્ન છે નીચેનામાંથી કોણ બીજા બધાથી જુદું છે? તો મિત્રો 14 11 અને 13 એ અલગ છે. બરાબર. બાકીની સંખ્યા જો તમે બેકી સંખ્યાઓ છે, અહીંયા બેકી અને એકી ભેળી છે. 49 છે નીચે આપેલા વિકલ્પમાંથી સાચો સંબંધ શોધો. નદીને બંધ સાથે સંબંધ છે તો ટ્રાફિકને સિગ્નલ સાથે સંબંધ છે. સી જવાબ છે. હવે મિત્રો અહીંયા સંબંધ શોધવાનો છે. એરોપ્લેનને કોકપીટ સાથે સંબંધ છે તો ટ્રેનને કોની સાથે સંબંધ છે? ટ્રેન છે તેને ગાર્ડ, ડબ્બા, એન્જિન કે મુસાફર સાથે. બરાબર. એરોપ્લેનને કોકપીટ, બરાબર, તો એવી રીતે ટ્રેનની એન્જિન સાથે સંબંધ છે. આ રીતે મિત્રો આપણે તમારા 1 થી 50 સુધીના પ્રશ્ન જોયા. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મિત્રો આગળના પ્રશ્નો જોઈશું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. ને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા.